હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 8 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ એમાં લેસન નંબર 3 વોટ વેર યુ ડુઈંગ એના વિશે આપણે વાત કરીશું. તો ચાલો. યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગ એટલે તમે શું કરી રહ્યા હતા. હવે વોઝ વેર અને આઈએનજી આવે એટલે ચાલુ ભૂતકાળ થાય. બરાબર છે. ચાલુ ભૂતકાળની આપણે વાક્ય રચના જોઈ લઈએ, જેમાં કરતા એટલે કે સબ્જેક્ટ પ્લસ વોઝ અથવા વેર જે ટુ બીનું રૂપ છે. બરાબર. ટુ બીનું ભૂતકાળનું રૂપ તમને કહીએ તો શું આવશે? વોઝ અને વેર. વોઝ અથવા વેર પ્લસ ક્રિયાપદનું V1 પ્લસ આઈએનજી વાળું રૂપ. બરાબર. અને પ્લસ કર્મસ્થળ અન્ય શબ્દ છેલ્લે ફૂલ સ્ટોપ. આ થઈ હકાર વાક્ય રચના. હવે નકાર વાક્ય રચના કહીએ તો શું કરવાનું? આને આ જ આવશે, પણ વોઝ અને વેર પછી વધારાનું તમારે નોટ મૂકવું પડે. એટલે કરતા પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ V1 પ્લસ આઈએનજી પ્લસ કર્મસ્થળીય શબ્દ છેલ્લે ફૂલ સ્ટોપ. પ્રશ્નાર્થ વાક્ય રચના કહીએ તો વોઝ વેરને વાક્યની શરૂઆતમાં લઈ લેવાના. વોઝ અને વેર વાક્યની શરૂઆતમાં, ત્યાર પછી આવશે કરતા, પછી ક્રિયાપદનું V1 પ્લસ આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મસ્થળીય શબ્દ એમનેમ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. બરાબર. હકાર છે એના પછી જે વોઝવેર આવતું હતું, વોઝવેર માત્ર આગળ લઈ અને બાકી આખી હકારની વાક્ય રચના લખીને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકી દો એટલે એ પ્રશ્નાર્થ વાક્ય રચના બની જાય. ખ્યાલ આવી ગયો? ચલો. એક્ટિવિટી 1, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? આ પિક્ચરમાં તમે શું જુઓ છો? તો શું જોઈ શકીએ છીએ આપણે આ પિક્ચરમાં? So we can see a giant wheel in this picture. બરાબર. એટલે મોટું ચકડોળ આપણે આ પિક્ચરમાં જોઈ શકીએ છીએ. વેર ઇઝ ઇટ ફાઉન્ડ? તે ક્યાં જોવા મળે છે? તો ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ફેર, એટલે તે મેળામાં જોવા મળે છે. હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ? શું તમે એમાં ક્યારેય સવારી કરેલી છે? તો યસ આઈ હેવ અથવા નો આઈ હેવ નોટ. બરાબર. જો તમે કરેલી હોય તો યસ આઈ હેવ, અને ન કરેલી હોય તો નો આઈ હેવ નોટ. ચલો. ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રાઇડિંગ ઓન ઇટ. તમારા ક્લાસમાં એનો અનુભવ છે એ શેર કરો. એટલે કે એક્સપિરિયન્સ જે થયો તો તમે એમાં સવારી કરી ત્યારે, તો એ કહેવાનો છે. તો કેવો થયો હશે આપણે એક્સપિરિયન્સ? તો ઇટ ઇઝ અ એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. બરાબર. ચલો. ત્યાર પછી એક્ટિવિટી 2, રીડ ધી સ્ટોરી વિનુ. વિનુ ક્લાઇમ્ડ અ ટ્રી. વિનુ છે એ વૃક્ષ ઉપર ચડ્યો. હી સેટ ઓન અ બ્રાન્ચ. તે ડાળી ઉપર બેઠો. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. તે એ જ ડાળીને કાપતો હતો કે જે ડાળી પર તે બેઠો હતો. એન ઓલ્ડ મેન સો ધ બોય. એક વૃદ્ધ માણસે તેને જોયો. હી સેડ. તેણે કીધું, ઓ વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. અરે પેલી ડાળીને તું તોડ નહીં. યુ વિલ ફોલ. તું પડી જઈશ. ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. છોકરો છે હસવા લાગ્યો તેની સમક્ષ. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. તેણે તેની સલાહ છે માની નહીં. આ છોકરાએ પેલા વૃદ્ધ માણસની સલાહ ન માની. હી કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ. અને તે ડાળીને કાપવા જ લાગ્યો. હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. તે અંતે પડી ગયો અને તેના પગમાં લાગી ગયું. બરાબર છે. પિક્ચરમાં તમે જોઈ શકો છો. ચલો આગળ વાત કરીએ. એક્ટિવિટી 3, રીડ ધ ફોલોઈંગ લેટર. ટીના લીવ્સ ઇન અ ટાઉન કોલ્ડ હલોલ. ટીના છે એ હલોલ નામે કહેવાતું એક નગર હતું, એમાં રહે છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. તે નાનકડા જે ગામ છે એની આસપાસ રહે છે કે જે વડોદરાથી દૂર ન હતું ગામ. બરાબર. એનું હલોલ ગામ જે છે એ વડોદરાથી દૂર ન હતું. અને આમાં કયો કાળ વપરાયો છે? ટીના લીવ. જ્યારે
ઈ સી કે ઈટ હોય કે કોઈનું નામ હોય તો V1ની સાથે સાથે એસ કેસ લાગે અને એસ કેસ લાગે ત્યારે સાદો વર્તમાનકાળ કહેવાય, એટલે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર. ચલો, લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હલોલ. હલોલ નજીક એક જે વિલેજ ફેર કહેવાતો હતો એની એને મુલાકાત લીધી. આફ્ટર અ ફ્યુ ડેઝ શી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. થોડા દિવસો પછી તેણે વડોદરાની જે ટ્રેડ ફેર કહેવાય, વડોદરામાં આવેલો એક પારંપરિક મેળો એને કહેવાય ટ્રેડ ફેર, એની પણ એને મુલાકાત લીધી. અહીંયા વિઝિટેડ કરેલું છે મીન્સ કે V2 ફોર્મ છે. V2 ફોર્મ હોય એટલે એ કયો ટેન્સ થાય? સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો ભૂતકાળ. બરાબર છે. She wrote a letter to her friend Meena who lives in Bhuj. તેણીએ મીના કે જે તેની મિત્ર હતી એને પત્ર લખ્યો. અહીંયા રાઇટનું વ્રોટ કરેલું છે એટલે આ V2 ફોર્મ થયું. V2 ફોર્મ છે એટલે આ વાક્ય છે સીથી લઈ અને મીના સુધીનું એ સાદા ભૂતકાળનું વાક્ય. ત્યાર પછી who lives in Bhuj કે જે ભુજમાં રહે છે, અને અહીંયા who પછી lives એસ કેસ આવ્યો એટલે આ સાદો વર્તમાનકાળ કહેવાય. ચલો હવે, she wrote a letter to her friend Meena who lives in Bhuj. તેણીએ મીના કે જે ભુજમાં રહે છે તેને પત્ર લખ્યો. બરાબર. ચલો આગળ. હલોલ 25th July 2014. Dear Meena, thank you for your letter of 15th July. I was happy to read about your visit to Dholavira. 25 જુલાઈ 2014 હલોલ ત્યાંથી લખાયો પત્ર. કોને? મીનાને લખાય છે. શું કહે છે? થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15 જુલાઈ. 15મી જુલાઈનો જે તારો પત્ર મળ્યો તે બદલ તારો આભાર. અને મને ધોળાવીરાની તારી જે મુલાકાત હતી એના વિશે વાંચીને મને આનંદ થયો, એટલે આઈ વોઝ હેપી. આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ. મેં ગયા મહિને 2 જુદા જુદા મેળાઓની મુલાકાત લીધી. એટલે આ ભૂતકાળ થઈ ગયું, એટલે વિઝિટેડ આવ્યું અહીંયા, એટલે V2 રૂપ મીન્સ કે સાદો ભૂતકાળ. આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. હું એના વિશે કહેવા માગું છું કે જે મેં 2 મહિના પહેલાં ગયા મહિને મેં 2 મેળાઓની મુલાકાત લીધી હતી. એ બંને મેળાઓ વિશે હું તને કહેવા માગું જ છું. ફર્સ્ટ આઈ વિઝિટેડ વિલેજ ફેર બિટવીન હલોલ એન્ડ પાવાગઢ. સૌથી પહેલાં મેં હલોલ અને પાવાગઢના મેળાની મુલાકાત લીધી હતી, એના વિશે હું વાત કરીશ. વી વેન્ટ ધેર ઇન અન ઓટો રિક્ષા. અમે ત્યાં ઓટો રિક્ષા દ્વારા ગયા. ત્યારે વેર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. આઉટસાઇડ એટલે બહારની બાજુ, અ સ્મોલ વિલેજ એટલે નાનકડા ગામની, 2 સ્મોલ ટેમ્પલ્સ એટલે 2 નાનકડા મંદિરો, અને વેર એટલે હતા, ધેર એટલે ત્યાં એક ગામની બહારની બાજુ 2 નાનકડા મંદિરો હતા. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ. વી રીચડ ધેર ઇન ધ ઇવનિંગ. અમે ત્યાં સાંજે પહોંચ્યા. તો ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ. ખુલ્લું મેદાન કે જે ઘણા બધા લોકોથી ભરાયેલું હતું. ખુલ્લું મેદાન અને 2 ટેમ્પલ 2 મંદિરો. અહીંયા ઓપન ગ્રાઉન્ડ હતું અને અહીંયા એક મંદિર હતું. આ બંને વચ્ચેનો જે ભાગ છે લોકોથી ભરચક હતો. બરાબર. ધેર વેર મેની શોપ્સ, ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ કલરફુલ બજાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ. ત્યાં ઘણી બધી એવી દુકાનો હતી, જેમ કે ટોય શોપ્સ એટલે રમકડાની દુકાન, સ્વીટ શોપ્સ એટલે મીઠાઈની દુકાનો, અને કલરફુલ બજાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ એટલે ઘર વપરાશની વસ્તુઓ, એને હાઉસહોલ્ડ આઇટમ્સ કહેવાય. કે આ ઘર વપરાશની વસ્તુઓથી આખું બજાર એકદમ કલરફુલ લાગતું હતું. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. અમુક બાળકો કે જે રમકડાની દુકાનની આગળ ઊભેલા હતા. બરાબર. વેર સ્ટેન્ડિંગ એટલે ચાલુ ભૂતકાળ છે, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ. આ દુકાન છે અને એની આગળ બાળકો ઊભેલા હોય ત્યારે આપણે ઇન ફ્રન્ટ ઓફ છે એ લગાડવું પડે. ધે વેર લુકિંગ એટ અ સ્મોલ પેન. તેઓ શેને જોઈ રહ્યા હતા? એક નાનકડું જે વિમાન છે એની સમક્ષ જોઈ રહ્યા હતા. બરાબર છે. ચાલો. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય
ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લાન. શોપકીપર દુકાનદાર છે એણે એ જ પ્લાન બતાવતો હતો. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી. બાળકો છે એ ખૂબ આનંદથી હસ્યા અને ક્લેપ્ડ લાઉડલી અને મોટેથી તાળીઓ પાડી. લાઉડલી એટલે મોટેથી, ક્લેપ્ડ એટલે તાળીઓ પાડી. વી ઓલ્સો સો અ મેરી ગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ. અમે ત્યાં મેરી ગો રાઉન્ડ અને જાયન્ટ વ્હીલ એટલે મોટું ચકડોળ, નાનું ચકડોળ એ મેરી ગો રાઉન્ડ કહેવાય, જાયન્ટ વ્હીલ એટલે મોટું ચકડોળ એ પણ જોયું. ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ કે જે નાનું હતું, બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ અને મોટું ચકડોળ કે જે ખરેખર મોટું હતું. ધ પ્લેસ ફૂલ ઓફ નોઇઝ. આખું સ્થળ, પેલું જે સ્થળ છે એ આ અવાજથી, ઘોંઘાટથી છવાયેલું હતું. ચારે બાજુ અવાજ આવતો, મેળો હોય તો એમાં અવાજ આવવાનો જ છે. ધેર વેર મેની લાઉડ સ્પીકર પ્લેઇંગ વિથ ફિલ્મ સોંગ કે જ્યાં ઘણા બધા એવા લાઉડ સ્પીકરો હતા, મોટા મોટા સ્પીકરો કે જેમાં ફિલ્મના ગીતો છે વાગતા હતા. ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. ત્યાં ઘણા બધા બાળકો કે જે જાયન્ટ વ્હીલમાં બેઠેલા હતા. ધે વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ કે જેઓ ઉત્સાહથી ચીસો પાડતા હતા, એટલે શાઉટિંગ. વી સો અ જગલર. અમે ત્યાં જાદુગર પણ જોયો. હી વોઝ પ્લેઇંગ વિથ 5 બોલ્સ એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. એ જાદુગર છે જગલર, એ શું કરતો હતો કે જે 5 બોલ છે એને ઉછાળતો હતો, એના સાથે રમતો હતો અને ઇન ધ એર એટલે હવામાં તેને જરા પણ નીચે પડ્યા વગર એક સાથે ઉછાળતો હતો એ જાદુગર. બરાબર. ચલો, આફ્ટર સમ ડેઝ આગળ. ઇટ વોઝ વન્ડરફુલ. તે ખૂબ જ અદ્ભુત હતું. આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. થોડા દિવસો પછી અમે વડોદરાનો જે પારંપરિક મેળો હતો એની મુલાકાત લીધી અમે. ઇટ વોઝ સ્કૂલ ટ્રીપ કે જે શાળા તરફથી પ્રવાસ થયો હતો અમને ત્યાં. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે. અમે ત્યાં રવિવારે ગયા. વી વેન્ટ બાય એ બસ અને કેના દ્વારા? બસ દ્વારા ગયા. ચલો, ધેર વોઝ નો એન્ટ્રી ફી. ત્યાં એન્ટ્રી ફી હતી નહીં, એટલે કે મુફ્તમાં આવવાની પરવાનગી હતી ત્યાં. ધ વોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ. ત્યાં આખું જ મેદાન જે છે એ વિશાળ દુકાનોથી છવાયેલું હતું, ભરચક હતું. ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ લાઇક ટીવી, VCR એન્ડ મ્યુઝિક સિસ્ટમ. ત્યાં ઘણી બધી દુકાનો કે જે ઇલેક્ટ્રોનિક માલસામાનથી ભરચક હતી, જેમ કે ટીવી, ટેલિવિઝન, VCR. એનું ફૂલ ફોર્મ શું થાય? વિડીયો કમ રેકોર્ડર. બરાબર, કે જે પહેલાંના જમાનામાં આવતા, અત્યારે આવતા નથી. અને મ્યુઝિક સિસ્ટમ એટલે કે સ્પીકર, એ બધું. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર વેર વેલ ડ્રેસ્ડ. ત્યાંની જે છોકરીઓ હતી એ સારા પોશાકથી સજ્જ હતી. ધે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન ઓફ વિઝિટર વિથ અ સ્માઇલ. તેઓ કે આ જે 3 છોકરીઓ હતી, બરાબર, તે મુલાકાતીઓના પ્રશ્નોના જવાબ છે એ હસીને આપતી હતી. બરાબર. ચલો આગળ. ધેર વોઝ અનધર રો ઓફ સ્ટોલ્સ ફોર થિંગ્સ લાઇક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન. ત્યાં બીજી એક એવી રો હતી કે જ્યાં ફ્રીજ અને વોશિંગ મશીન છે એ વેચાતા હતા. વન સેલ્સ વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ મિક્સચર ગ્રાઇન્ડર. એક એવો સેલ્સમેન કે જે મિક્સચર ગ્રાઇન્ડરનો ઉપયોગ કઈ રીતે કરવો એનો ડેમોન્સ્ટ્રેશન બતાવતો હતો, એટલે કે એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ બધું. ટુ યંગ વુમેન વેર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન. 2 યુવાન સ્ત્રીઓ કે જે તેને પ્રશ્નો પૂછતી હતી, એને જે ક્વેશ્ચન હતા તે કઈ રીતે ચલાવવું ને એ બધું. વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ. અમે ત્યાં બધે જ ફર્યા. રાઉન્ડ એટલે આખો મેળો જે છે એને ગોળ ફર્યા અને બધી જ વસ્તુ જોઈ. સો એવરીથિંગ. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર. મેળાના બીજા ભાગે ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ. ત્યાં ફાસ્ટ ફૂડ એટલે ખાણીપીણીની દુકાનો પણ હતી. માય ફ્રેન્ડ્સ ઓર્ડર એ પિઝા એન્ડ આઈ ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી. મારા મિત્રોએ પિઝાનો ઓર્ડર આપ્યો અને મેં એક ગ્લાસ લસ્સીનો ઓર્ડર આપ્યો. ચલો, વી સેટ ડાઉન ફોર અ વાઇલ. થોડી વાર માટે અમે ત્યાં બેસ્યા. એન્ડ સેવર્ડ ધ ફૂડ. અને ખોરાકનો આનંદ માણ્યો. સેવર્ડ એટલે આનંદ માણ્યો, ખોરાક ખાવાનો. ધેર વેર અ કપલ ઓફ સ્વીટ શોપ. ત્યાં મીઠાઈની એક દુકાન પણ હતી. અ કપલ એટલે 2, સ્વીટ શોપ એટલે મીઠાઈની 2 દુકાનો. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ. પરંતુ અમે ત્યાં જરા પણ
મીઠાઈ ખરીદી નહીં. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ, અમે સાંજે પાછા આવ્યા. કમનું કેમ કરેલું એટલે કે સાદો ભૂતકાળ. ઓકે આઈ વિલ સ્ટોપ નાવ, ઓકે હવે હું અહીંથી અટકીશ. વિલ એટલે ભવિષ્યકાળ, સાદો ભવિષ્યકાળ. કન્વે માય રિગાર્ડ ટુ યોર પેરેન્ટ્સ, કન્વે માય રિગાર્ડ ટુ યોર પેરેન્ટ્સ એટલે તારા માતા પિતાને મારા પ્રણામ કહે છે. યોર સિન્સિયરલી, તારો યોર સિન્સિયરલી એટલે તારો વિશ્વાસ, તારી વિશ્વાસુ ટીના. બરાબર છે કે જે પત્ર લખે છે કોને? મીનાને. ચલો ત્યાર પછી એક્ટિવિટી 4, લિસન ટુ ધ ફોલોઈંગ ફેસ, રીડ ધેમ એલાઉડ, ફાઇન્ડ આઉટ સિમિલર ફેસ ફ્રોમ ધ લેટર ઇન એક્ટિવિટી 2 and 3, ફોલો ધ એક્ઝામ્પલ. ચલો એક્ઝામ્પલ તમને આપેલું છે કેમ બેક, જેની જે અંડરલાઇન કરેલું છે. ફ્રોમ અમરેલી, અમરેલીથી પાછા ફરી. કેમ બેક ઇન ધ ઇવનિંગ, તો આપણે એ રીતે વાક્ય બનાવવાના છે. ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ, તો આનું આપણે શું કરશી? ફેલ ડાઉન એમને મત રહેશે. ત્યાર પછી આગળ આપણે એક શબ્દ ઉમેરશું, એન્ડ બ્રોક હિઝ લેગ. ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, પડી ગયો અને તેનો પગ છે એ પણ તૂટી ગયો. ચાલો ત્યાર પછી લુકિંગ એટ ધ બર્ડ્સ, તો એનું શું આવશે? પક્ષીઓ સામું જુઓ. લુકિંગ એટ અ સ્મોલ પેન, લુકિંગ એટ એમને એમ જ. અહીંયા આપણે એક શબ્દ એડ કરીશું, અ સ્મોલ પ્લેન. ચલો ત્યાર પછી લાફ્ડ એટ માય ફ્રેન્ડ, મારા મિત્રને સામું હસ્યો. તો લાફ્ડ એટ ધ માય ફ્રેન્ડને કાઢીને આપણે મૂકશી એન ઓલ્ડ મેન. આ તો આપણે લખવાનું લાફ્ડ એટ અહીં, અને એ સિવાય એન ઓલ્ડ મેન છે આપણે શબ્દ એડ કરવાનો. અને આ એનને કાઢીને આપણે ધ છે એ પણ મૂકી શકીએ, લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. ચલો નેક્સ્ટ. ત્યાર પછી છે અ કપલ ઓફ ડેઝ, તો અ કપલ ઓફ સ્વીટ શોપ. ચલો નેક્સ્ટ. એન્ડ ઓફ ધ મૂવી, તો એન્ડ ઓફ ધ ફેર. ફૂલ ઓફ વોટર, તો ફૂલ ઓફ પીપલ. ક્લાઇમ્બ અપ ધ હિલ, તો ક્લાઇમ્બ અપ અ ટ્રી. રો ઓફ ટ્રીઝ, તો રો ઓફ સ્ટોલ્સ. સેટ ડાઉન ઓન ધ રોડ, તો સેટ ડાઉન ફોર અ વાઇલ. ખ્યાલ આવી ગયો? તો ત્યાર પછી માર્ક ટી ઓર ફોર ટ્રુ એન્ડ એ ફોર ફોલ્સ ઇન ધ બ્રેકેટ્સ અગેન ઇચ. ચલો ટ્રુ ફોલ્સ કરવાના. ટીના વિઝિટેડ ધોળાવીરા, ટીનાએ ધોળાવીરાની મુલાકાત લીધી, તો આ વિધાન કેવું છે? ખોટું, એટલે આપણે આમાં કરશી રોંગ, એફ. ચલો નેક્સ્ટ. મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014, મીનાએ 2014માં ટ્રેડ ફેરની મુલાકાત લીધી, તો આ વિધાન કેવું છે? ખોટું, એટલે આમાં પણ કરશે આપણે રોંગ. ચલો ત્યાર પછી મીના વિઝિટેડ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ, મીનાએ તેના માતા પિતા સાથે વિલેજ ફેરની મુલાકાત લીધી, તો આ વિધાન કેવું છે? ખોટું, ફોલ્સ. ધ ટ્રેડ ફેર વોઝ ઇન હલોલ, ટ્રેડ ફેર છે હલોલમાં, તો ના, તો આમાં પણ આવશે રોંગ. મીના એટ જલેબી, મીનાએ જલેબી ખાધી, આ વિધાન કેવું છે? ખોટું, એટલે રોંગ, એફ. એક્ટિવિટી 5, કોલમમાં મુદ્દા નોંધો. બેબીની જોડીમાં કામ કરવાનું તમારે. ટીનાનું પત્ર ફરીથી વાંચી અને નીચે આપેલા 3 કોલમમાં મુદ્દા નોંધો. ચલો એમાં શું આપેલું છે? માત્ર વિલેજ ફેરની વિગત હોય એ તમારે આ પહેલી કોલમમાં, માત્ર ટ્રેડ ફેરની વિગત હોય તો એ સેકન્ડ કોલમમાં, અને બંનેને લાગુ પડતી હોય તો એ થર્ડ કોલમમાં આવશે. ચલો સૌથી પહેલાં આપણે શું કરશું? વિલેજ ફેરની અંદર આવતી હોય વિગતો એવી, તો તમારે આ
પાછો એક વખત રીડ કરી અને એમાં જે વાક્ય વિલેજ ફેરને લગતા હોય એ અહીં નોંધવાના છે. જેમ કે ઇટ ઇઝ હેલ્ડ ઇન વિલેજ, એટલે કે તે વિલેજ ગામમાં યોજાય છે. ટ્રેડ ફેર છે ક્યાં? સિટીમાં, તો ઇટ ઇઝ હેલ્ડ ઇન સિટી. ખ્યાલ આવી ગયો? હવે બંને લાગુ પડતી એવી કઈ છે? તો ધેર વોઝ અ બિગ ક્રાઉડ એન્ડ અ લોટ ઓફ નોઇઝ, કારણ કે બંનેમાં અવાજ તો આવવાનો જ છે, બરાબર. અને લોકોનું ટોળું પણ હોય જ, એટલે બિગ ક્રાઉડ લોકોનું ટોળું પણ હોય અને પુષ્કળ અવાજ આવતો એટલે અ લોટ ઓફ નોઇઝ. ખ્યાલ આવી ગયો? ચલો હજી એક વાક્ય લઈ લઈએ. ધેર આર મેની શોપ્સ ઓફ ટોયસ એન્ડ સ્વીટ્સ. એવી રીતે આપણે ટ્રેડ ફેર છે એમાં શું લખીશું? તો ધેર વેર many shops of electronic goods like fridge, TV, રેફ્રિજરેટર. ખ્યાલ આવી ગયો? ચલો ત્યાર પછી બંને લાગુ પડતી એવી, તો ધેર આર સેલિંગ મેની વેરિયસ થિંગ્સ. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમારે વાક્ય છે એ લખવાના રહેશે. ચલો ત્યાર પછી સ્ટડી ધ ડિટેલ્સ ઇન એક્ટિવિટી 3. The two pairs have some things similar and some different. એક્ટિવિટી 3માં બે મેળાઓ કે જેમાં અમુક વસ્તુઓ છે સરખી હોય અને અમુક ભિન્ન હોય છે. રાઇટ અ પેરેગ્રાફ સો વોટ ઇઝ સિમિલર બાય યુઝિંગ વર્ડ્સ લાઇક એન્ડ ઓલ્સો ટુ. તો તમારે એક પેરેગ્રાફ લખવાનો છે અને બતાવવાનું છે કે સિમિલર વસ્તુઓ કે જેના માટે તમે એન્ડ ઓલ્સો અને ટુ જેવા શબ્દનો ઉપયોગ કરેલો. સો વોટ ઇઝ ડિફરન્ટ બાય યુઝિંગ ધ વર્ડ બટ. તો બટ એટલે કે પરંતુ એ શબ્દનો ડિફરન્ટ યુઝ કયો છે એ તમારે બતાવવાનો રહેશે. ત્યાર પછી એક્ટિવિટી 6 એમાં શું આપેલું તમને? મનીષા ઇઝ કમ્પેરિંગ વોટ શી વોઝ ડુઈંગ યસ્ટરડે. તેને ગઈકાલે મનીષાએ શું કરેલું એન્ડ ટુડે એટ ધ સેમ ટાઈમ, અને આજે તેણે એ જ સમયે શું કર્યું એ કહેવાનું. તો કેન યુ હેલ્પ હર? તો શું તમે એને મદદ કરશો? જેમ કે ટાઈમ, યસ્ટરડેઝ એક્ટિવિટી, યસ્ટરડે એની એક્ટિવિટી કઈ હતી અને ટુડેઝ એક્ટિવિટીઝ કઈ છે? જેમ કે યસ્ટરડે 7 AM શી વોઝ રીડિંગ અ બુક, તેણી બુક વાંચતી હતી. અને ટુડે આજની એક્ટિવિટી શું છે? શી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન, આજે તે તેની માતાને રસોડામાં મદદ કરે જ છે. 11 AM ડ્રો પિક્ચર, 11 વાગે તે પિક્ચર દોરતી હતી. અટેન્ડિંગ પ્રેયર, અને આજે પ્રાર્થનામાં હાજર છે. 1:30 PM એટલે 1:30 વાગે તે મેક પેપર બેગ, તે કાગળની બેગ બનાવતી હતી અને આજે તે ક્લાસમાં પ્રેઝન્ટ છે. 6 વાગ્યે સાંજે ખોખો રમતી હતી, પ્લે ખોખો. અને ટુડેઝ એક્ટિવિટીઝ એની કે છે ટોક ફ્રેન્ડ, આજે સ્કૂલમાં હોવાના કારણે એના મિત્ર સાથે વાતચીત કરે જ છે. 7:30 વાગ્યે વોચ મૂવી, તે મૂવી જોતી હતી અને આજે તે હોમવર્ક કરી રહી છે. તો નાવ રીરાઇટ ધ સેન્ટેન્સીસ લાઇક ધીસ. તો આ રીતે તમારે વાક્ય બનાવવાના છે. જેમ કે યસ્ટરડે 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક, બરાબર.
તો ટુડે 7 AM મનીષા ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. હવે બીજું વાક્ય હું બનાવું છું. યસ્ટરડે એટ 11 AM yesterday at 11 AM મનીષા વોઝ ડ્રો છે તો શું થઈ જશે? ડ્રોઈંગ અ પિક્ચર. ખ્યાલ આવ્યો? તો આનું થઈ ગયું. હવે ટુડેનું આપણે જોઈએ એટલે આના ઉપર વાક્ય બનાવવાનું. તો ટુડે એટ 11 AM મનીષા ઇઝ અટેન્ડિંગ ઇન પ્રેયર. ખ્યાલ આવી ગયો? ચલો ત્યાર પછી આના ઉપરથી વાક્ય બનાવું છું. યસ્ટરડે એટ 1:30 PM મનીષા વોઝ મેકિંગ અ પેપર બેગ. તમારે આઈએનજી બધા મૂકવું જ પડશે. ચલો ટુડે એટ 1:30 PM she was present in the class. ચલો નેક્સ્ટ. yesterday at 6 PM Manisha was playing Kho-Kho. Today at 6 PM she was talking with her friend. ખ્યાલ આવી ગયો? ચલો yesterday at 7:30 PM Manisha was watching a movie. Today હવે આના ઉપરથી વાક્ય બનાવું છું. Today at 7:30 PM મનીષા ઇઝ ડુઈંગ હર હોમવર્ક. ખ્યાલ આવી ગયો? તો એ રીતે તમારે વાક્ય બનાવવાના રહેશે. ચલો રાઇટ એક્ટિવિટી 7 રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ. ધ ફોલોઈંગ ક્વેશ્ચન વિલ હેલ્પ યુ રાઇટ અબાઉટ વન પ્લેસ. તો આ તમારે જાતે કરવાનું રહેશે. જેમ કે શું આપેલું છે આમાં? વિચ પ્લેસ ડીડ યુ વિઝિટ. તમે કયા સ્થળની મુલાકાત લીધી? તો આઈ વિઝિટેડ માઉન્ટ આબુ. એ રીતે વેન ડીડ યુ ગો ધેર. તો તમે ત્યાં ક્યારે ગયા હતા? તો એ તારીખ તમારે લખવાની રહેશે. જેમ કે આઈ વેન્ટ ધેર ઇન ધ મંથ ઓફ જાન્યુઆરી. ચલો હાઉ ડીડ યુ ગો ધેર. ત્યાં તમે કેવી રીતે ગયા હતા? તો આઈ વેન્ટ ધેર વિથ ટ્રેન. હુ વેન્ટ વિથ યુ. તમારી સાથે કોણ ત્યાં ગયું હતું? તો આઈ માય ફ્રેન્ડ. આઈ વેન્ટ ધેર વિથ માય ફ્રેન્ડ. હું ત્યાં મારા મિત્ર સાથે ત્યાં ગયો હતો. વોટ ડીડ યુ લાઇક ઓર ડિસલાઇક. તમને શું ગમે છે અને શું નથી ગમતું? તો આઈ ડીડ નોટ લાઇક ટુ વોચ ફિલ્મ. બરાબર, મને ફિલ્મ જોઈ ગમતી નથી. ખ્યાલ આવી ગયો? તો મિત્રો અહીં આપણે લેસન નંબર 3 ફિનિશ કરીએ. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.